ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા આજે શહીદોને પુષ્પાંજલિ આપવામાં આવી। ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય આતાભાઈ ચોક જોગર્સ પાર્ક સામે બેંક ઓફ ઇન્ડિયાવાળા રોડ ખાતે શહીદ દિવસ નિમિત્તે શહીદોને પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો, હોદ્દેદારો, સેલના ચેરમેનો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિતેશભાઈ વ્યાસ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં વિપક્ષના નેતા ભરતભાઈ બુધેલિયા, ભાવનગર શહેર એસી ડિપાર્ટમેન્ટ પ્રમુખ વિપુલભાઈ ખુમાન, કુલદીપસિંહ ગોહિલ, નરેન્દ્રસિંહ ગોહિલ, અનિરુદ્ધભાઈ દવે, જ્યોતિન્દ્રભાઈ શાહ, જયુભાઈ રાણા, જેપી બકવાણા અને ભાવનગર શહેર અને જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। રિપોર્ટર અનવર લક્ષ્મીધર, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, ભાવનગર। વેપારના નામે શરૂ કરેલું વ્યવહાર સરવળે લોકોએ સમગ્ર દેશ ઉપર કબજો લઈ લીધો અને ધીરે ધીરે કરતા સમગ્ર દેશને ગુલામીમાં જકડી લીધો। એ દરમિયાન રજવાડાઓએ ઘણા બધા આંદોલનો કર્યા। 1857માં વિપ્લવો થયા। એ પછી પણ આખા દેશની જનતાએ અંગ્રેજો સામે સતત લડત ચાલુ રાખી। કોંગ્રેસ પક્ષની સ્થાપના થઈ। સ્થાપના પછી લાંબા ગાળાના સંઘર્ષ પછી 1942માં શ્રી ગાંધીજીએ, મહાત્મા ગાંધીજીએ અંગ્રેજોને ભારત છોડો નામની એક ચળવળમાં ઇન્વોલ્વ કર્યા અને આખા દેશમાં એક ક્રાંતિ લાવ્યા કે આજના દિવસે 8 ઓગસ્ટ 1942માં ભારત છોડો ચળવળની શરૂઆત કરી અને એ ચળવળની શરૂઆત થઈ એની આજે આજના દિવસે પહેલી રેલી હતી। આ રેલી ઉપર અંગ્રેજોએ દમન કર્યું, લાઠીચાર્જ કર્યો અને રેલીમાં ઘણા બધા તે વખતના રેલીમાં આવેલા માણસો, કોંગ્રેસીજનોના મૃત્યુ પામ્યા, બધા શહીદી વળેલ। એટલા માટે તેને આજના દિવસને ક્રાંતિ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે અને કોંગ્રેસ પક્ષે પોતાના માણસો ગુમાવેલા એટલે અમે એમને અમારા કોંગ્રેસ પક્ષ અમારી રીતે શહીદ દિવસ તરીકે આને ઉજવીએ છીએ। આજરોજ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિએ આ વિશાળ કાર્યકરોની, આગેવાનોની, ભરતભાઈ બુધેલિયાની વગેરેની હાજરીમાં અહીંયા શહીદોને શ્રદ્ધાંજલિ આપેલ છે।